આજ તમે જ્યાં જુઓ ને ત્યાં નકરા સૂક્ષ્મજીવો જ વપરાય છે. જુઓ, મંચુરિયમમાં નાખવામાં આવતું એસિટિક એસિડ એ એસિટોબેક્ટર એસિટીમાંથી મેળવવામાં આવે છે. એ ફૂગ છે. ચોકલેટમાં આવતી ખટાશ એ સાઇટ્રિક એસિડના લીધે છે, જે એસ્પરજિલસ નાઇજર બેક્ટેરિયામાંથી છે. બટર અને ચીઝનો સ્વાદ બ્યુટેરિક એસિડમાંથી આવે છે, જે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ નામના બેક્ટેરિયામાંથી આવે છે. દહીં જમાવવા માટે લેક્ટિક એસિડ વપરાય છે, જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. હજી સાંભળો, હજી ક્યાં ભાગો છો? નારંગીને કે મોસંબીનો રસ જે એકદમ ક્લિયર આપણને પાણી જેવો દેખાય છે, પેક્ટિનેઝ અને પ્રોટીએસ જેવા ઉત્સેચકોથી આવે છે. જ્યારે ડિટર્જન્ટમાં લાઇપેઝ ઉત્સેચક નાખવામાં આવે છે, એ સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે. હાર્ટ એટેક જેનાથી થાય છે એવી રુધિરની ગાંઠો તોડવા માટે સ્ટ્રેપ્ટોકાઇનેઝ દવા વપરાય છે, અને એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી લેવામાં આવે છે. કોઈ પણ અંગનું જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું હોય છે ત્યારે સાયક્લોસ્પોરિન એ નામની દવા આપવામાં આવે છે, જે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી મેળવવામાં આવે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધી ગયું હોય ત્યારે સ્ટેટિન્સ નામની દવા લેવામાં આવે છે, જ્યારે મોનાસ્કસ પુર્પુરિયસ નામના યીસ્ટમાંથી એને મેળવવામાં આવે છે. શું આ તમને વાતની ખબર હતી?